राज्यपाल श्री मातृ स्वरूपा डॉक्टर कमला जी, गुजरात विधानसभा अध्यक्ष आदरणीय अशोक भाई, आदरणीय अडवाणी जी, मुरब्बी श्री माधव सिंह भाई, मुरब्बी श्री केशव भाई, विपक्ष नेता भाई श्री शक्ति सिंह भाई, श्रीमान अरुण जेटली जी, श्री पुरुषोत्तम भाई रूपाला, श्री सिद्धार्थ भाई, श्रीमान दिनसा जी, भाई श्री भरत सिंह जी, भाई श्री तुषार भाई અને ગુજરાતને પ્રગતિના પંથે લઈ જવા માટે जनप्रतिनिधि तरीके પોતાની ઉત્તમ સેવાઓ આપનાર સર્વે ભૂતપૂર્વ અને વર્તમાન વિધાનસભા અને લોકસભાના જનપ્રતિનિધિઓ, આજે 2010 નો પ્રથમ દિવસ છે। આપ સૌને 2010 ના વર્ષની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું। एक प्रस्ताव आ गृह समक्ष मूकू छू। राष्ट्रना के राज्यना जीवन में 50 वर्ष एक कोई मोटो समयगाळो नहीं, परंतु 50 वर्षनु भाथुं भावी मजल माटे खूब उपयोगी पुरवार थतुं होय छे। गुजरातनी विकास यात्रा ने 50 वर्ष पूर्ण थई रहे छे, त्यारे 50 वर्षनी उत्तम परंपराओं ने अनुभवना भाथा साथे आपणे आगळ वधवुं छे। आजनुं आ अधिवेशन ए रीते अत्यंत महत्वनुं छे। गुजरातनी आज અને ગઈકાલ સાથે મળીને આવતીકાલના સંકલ્પો કરવા માટે એકઠી થઈ। આ એક એવો ઐતિહાસિક પ્રસંગ છે જ્યાં પક્ષાપક્ષીથી ઉપર ગુજરાત હિતની આપણે વાત કરીએ છીએ। સ્વર્ણિમ જયંતિ માત્ર ઉત્સવ ન બની રહે, પરંતુ વિકાસની હરણફાળ ભરવાનો एक प्रेरक અને અસરકારક ઐતિહાસિક વળાંક બની રહે તેવો આપણા સૌનો પ્રયાસ। ગુજરાતની શક્તિઓની અનેકવિધ ઓળખ છે, પણ એમાં શિરમોર છે ગુજરાતની કોઠા। એના પ્રગટીકરણનું ઉત્તમ ઉદાહરણ છે નર્મદા યોજના। આ યોજનાના અમલીકરણમાં વિકાસમાં વિવાદ નહીં અને પ્રગતિમાં પક્ષાપક્ષી નહીં એવી ભાવના આપણે સૌએ પ્રગટાવી। આ નર્મદા ભાવનાની આજે સંકલ્પ કરીએ કે 21મી સદીની વિકાસ યાત્રા માટે ગુજરાતને સુસજ્જ કરવું છે। દેશ અને દુનિયામાં પથરાયેલો પ્રત્યેક ગુજરાતી આ સભાગૃહમાં થયેલી વાતને ઝીલવા માટે થનગની રહ્યો છે। आ सभागृह उपस्थित सौ जनप्रतिनिधिओं समाजनी चेतना जगाड़वानुं अप्रतिम सामर्थ्य अहीं उपस्थित सौए पोताना जीवनना अमूल्य वर्षो गुजरात माटे खपावी दीधा। आजे ए स्वरथी गुजरातने आगळ लई जवा माटे अने सामान्य मानवीनी इच्छाने फलीभूत करवा आवो स्वर्णिम जयंतीना अवसर टाणे गुजरातनी सुदीर्घ समृद्धि माटेनुं प्रभात प्रगटावी। આપણે નક્કી કરવું છે કે ગુજરાતનો વિકાસ ગાંધીજીના ચરણ ચિહ્નો પર ચાલતો હોય, સરદારની સંકલ્પ શક્તિથી પ્રભાવિત હોય। ગુજરાતીઓ
અને ગુજરાતના હિતચિંતકો અને શુભેચ્છકો આમાં જોડાય તેવું આવાહન કરવું. સૌ કોઈ યોગદાન આપે, પોતાની શક્તિ પ્રમાણે આવતીકાલના સમૃદ્ધ ગુજરાતની રચના માટે કશુંક પ્રદાન કરે તેવી અપીલ કરી. 2008ની પહેલી મે થી ડોક્ટર જીવરાજ મહેતાના વતનથી આરંભાયેલ સંકલ્પ યાત્રા દ્વારા ગુજરાતના અનેક નાગરિક ભાઈ બહેનોએ સાથે રહીને સંકલ્પ લીધા. નાના નાગરિકોથી માંડીને અનેક ક્ષેત્રના તજજ્ઞો સુધીના લોકોએ ગુજરાતની કાયાપલટ કરવા વ્યક્તિગત અને સમૂહ જીવનમાં પ્રયત્નશીલ થવાના સંકલ્પ લીધા. તેની આ સભાગૃહ ગૌરવ સાથે નોંધ લે છે. આજે ઐતિહાસિક સભાગૃહ આથી ઠરાવ કરે છે કે અમે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૌ જનપ્રતિનિધિઓ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યના સર્વાંગીણ, સાર્વદેશિક, સર્વસમાવેશક વિકાસ માટે સમર્પિત થઈએ છીએ. આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઈએ છીએ. જય જય ગરવી ગુજરાત. આદરણીય સભાસદો, ગુજરાતનું સ્વર્ણિમ જયંતિ વર્ષ એક પ્રકારે તો પહેલી મે થી પ્રારંભ થાય, પરંતુ 2010નું વર્ષ આજે આરંભ થાય. અગર જો આપણે પહેલી મે થી પહેલી મે 2011 સુધી આ સ્વર્ણિમ ગુજરાતના અવસરને સૌનો અવસર બનાવવો હોય, જનતા જનાર્દનનો અવસર બનાવવો હોય, આવતીકાલનો ગુજરાત માટેનો મજબૂત પાયો નાખવાનો અવસર બનાવવો હોય, તો જેમણે આ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પોતપોતાના સમયગાળા દરમિયાન અહર્નિશ પુરુષાર્થ કર્યો છે, જેમણે પોતાની જવાની જનતા ખાતર, ગુજરાત ખાતર, દેશ ખાતર ખપાવી દીધી છે, જેમણે જાહેર જીવનમાં જનપ્રતિનિધિના પોતાના કાર્યને શોભાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો, એવા સૌ મહાનુભાવો જો વહેલેથી એકત્ર આવીએ અને એક પ્રકારની વોર્મિંગ અપ એક્સરસાઇઝ વધુ સારું કરવા માટેની એક સુમેળભરી શરૂઆત, એવા એક સદહેતુથી આજે 2010ની 1 જાન્યુઆરીએ મળવાનો વિચાર આવ્યો અને મારે સૌ સાથી પક્ષોનો અંતઃકરણપૂર્વક આજે આભાર માનવો છે કે એમણે આ વાતને માત્ર વધાવી એવું નહીં, આને સફળ કરવા માટે ઉપાડી દીધી. ગુજરાતની વિકાસ યાત્રા હમણાં અહીંયા આવતા હતા ત્યારે માધવ કદાચ આ સરકારની વાહવાહી થતી હોત તો એના કારણમાં ગયા 50 વર્ષ સુધી જેમણે પુરુષાર્થ કર્યો છે, જેમણે મહેનત કરી છે, યોગદાન આપ્યું છે, એના પછી અમે ઉપાડી એટલે દેખાઈએ છીએ અને નીચે જે ઉભા છે યોગદાન ઘણું મોટું છે. એક મજબૂત પાયા પર ગુજરાત લાવીને મૂક્યું છે. મારે મન આ બધી સરકારોનો, બધા જનપ્રતિનિધિઓનો, બધા જ મુખ્યમંત્રીઓનો ઋણ સ્વીકાર કરવાનો આ અવસર. ક્યારેક કોઈ એક વ્યક્તિ, કોઈ એક સરકાર દુનિયા બદલતી નથી હોતી, ન બદલી શકતી. એક વિકાસની પરંપરા હોય છે, એમાં સૌ પોતાની કડી જોડતા જતા હોય છે. એક ઉત્તમ દિશામાં જવાનો સૌ પ્રયાસ કરતા હોય છે, અન્યની ભૂલોમાંથી શીખતા હોય છે, અન્યના અનુભવોમાંથી આગળ વધતા હોય છે. આ અવસર છે જે સારું છે એને સાથે લઈને ચાલવા માટે, જે ઉત્તમ છે ને